આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. 19 ફેબ્રુઆરી સુધી માવઠાની આગાહી. રાજ્યમાં શિયાળો વિદાય લઈ રહ્યો છે. ઠંડીના હવે વળતા પાણી શરૂ થઈ ગયા છે. ગણતરીના દિવસોનો જ શિયાળો મહેમાન છે. વહેલી સવારે અને મોડી રાત્રે જ ઠંડી લાગે છે. દિવસભર ઉનાળો જેવો માહોલ રહે છે, જેની વચ્ચે ઉનાળા પહેલા માવઠાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતના ખેડૂતો માટે માવઠાની ખાત આવી રહી છે. હવામાન નિષ્ણાંત અત્રેય શેટ્ટીએ આગાહી કરી છે કે ગુજરાતમાં 19મી ફેબ્રુઆરી સુધીમાં માવઠાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં માવઠું ત્રાટકી શકે છે, તો કચ્છ સૌરાષ્ટ્રમાં ધુમ્મસની આગાહી છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી 4 દિવસ વાતાવરણ યથાવત રહે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 4 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. अब जो वर्तमान कंडीशंस की बात करें तो अभी कोई विशेष वेदर सिस्टम नहीं है और जो निचले स्तरों पे उत्तर पश्चिमी से उत्तरी हवाएं चल रही हैं और कोस्टल की बात करें तो वहाँ भी उत्तर पश्चिमी से उत्तरी हवाएं हैं. तो मिनिमम टेम्परेचर का अगले अगर 7 दिन का देखें तो अगले 4 दिन तक कोई विशेष बदलाव नहीं है. उसके बाद उत्तरोत्तर 2 से 3 डिग्री सेल्सियस की वृद्धि है मिनिमम टेम्परेचर में और मौसम आमतौर पे 7 दिन तक खुश्क रहेगा. રાજ્યના રોડ પર ફરી એકવાર જોવા મળ્યો રફતારનો કહેર. જેતપુરમાં કારના 2 કટકા થયા તો જૂનાગઢમાં રોડ પર તરબૂચની થઈ રેલમ છે. રાજકોટના મવડી ચોકડી પાસે રફતારના કહેર જોવા મળ્યો. બેફામ બનેલા થાર ચાલકે એક દંપતીને ફૂટબોલની માફક હવામાં ઉછાળ્યું. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક થાર ચાલક પૂરપાટ આવી રહ્યો છે ત્યારે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને સ્કૂટર પર જતા દંપતી અને બાળકીને ટક્કર મારે છે. કારની સ્પીડ એટલી ખતરનાક હોય છે કે 3 દૂર જઈને પડે છે, જેથી રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા. હવે જોખમી વળાંકમાં પૂરપાટ રિક્ષા ચલાવી કેવી રીતે ભારે પડી તે જુઓ. મોરબીના મચ્છુ નદીના પુલ પરના જોખમી વળાંકના કારણે રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો અને રિક્ષા પલટી મારી ગઈ. રિક્ષા ઊંધી વળતા અંદર બેઠેલા લોકોને ઈજા પહોંચી. બોલેરો અને કાર વચ્ચે ગમકવાર અકસ્માત થયો અને રોડ પર તરબૂચની થઈ રેલમ છે. દ્રશ્યો જૂનાગઢના વંથલી હાઈવે પરના છે, જ્યાં કોયલી ફાટક નજીક પૂરપાટ જતી બોલેરો અને કાર વચ્ચે અકસ્માત થયો, જેથી બોલેરોએ પલટી મારી જતા બોલેરોમાં ભરેલા તરબૂચ રોડ પર વિખેરાયા. કાર ગોળ રાઉન્ડ મારી રેલિંગમાં ફસાઈ ગઈ તો કારનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો. અકસ્માતમાં 2 ની ઈજા પહોંચી. તરબૂચ ભરેલા બોલેરો અને કાર વચ્ચે અકસ્માતના પગલે ટ્રાફિક જામ થયો. જૂનાગઢ રાજકોટ હાઈવે પર જેતપુર પાસે એવો ગમકવાર અકસ્માત થયો કે કારના 2 કટકા થઈ ગયા. જેતપુર પાસે જેતલસર જંકશન રેલવે પુલ પર પૂરપાટ જતી પલટી ગઈ હતી ગાડી, જેમાં 3 લોકોના મોત. અકસ્માતમાં કાર ડિવાઈડર સાથે અથડાતા તેના 2 ટુકડા થઈ ગયા. ગાડીના ભાગો રોડ પર વિખેરાઈ જતા હાઈવે પર ટ્રાફિક જામ થયો. કારમાં 3 યુવકો નિકયુવતી સવાર હતા, જેઓ જૂનાગઢથી જેતપુર તરફ આવી રહ્યા હતા. શિવરાત્રીના મેળામાંથી ઘરે પરત આવતા હતા. વહેલી સવારે જેતલસર રેલવે ઓવરબ્રિજ પર ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે ટકરાઈ. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારના 2 ભાગ થઈ ગયા. કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતના આ દ્રશ્યો વડોદરાના છે. પાદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સુરત તરફથી પૂરપાટ કાર આવી રહી હતી, ત્યારે દીપડો રસ્તો ઓળંગી રહ્યો હતો, જે કારની અડફેટ આવી જતા તેનું મોત થયું. તો સાપુતારા ટેબલ પોઈન્ટ ઉપર અકસ્માત સર્જાયો. જો કે અકસ્માતમાં 18 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો. ટેબલ પોઈન્ટ પરથી નીચે ઉતરતા ટેમ્પો ટ્રાવેલરની બ્રેક ફેલ થતા ગંભીર અકસ્માત સર્જાયો. મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લામાંથી સાપુતારા ફરવા આવેલા અંદાજે 18 પ્રવાસીઓ આ વાહનમાં સવાર હતા. બ્રેક ફેલ થતા ટેમ્પો ટ્રાવેલર અચાનક બેકાબુ બની ગયો. રોપવે કેબિન સાથે અથડાયો. સદભાગ્યે વાહન આગળ ખાઈ તરફ જતું અટકી જતા મોટી જાનહાની ટળી હતી. અમદાવાદમાં બહેન સાથે પ્રેમ સંબંધની અદાવતમાં પિતરાઈ ભાઈએ પગમાં ગોળી તરવી. અમદાવાદના સોલામાં પ્રેમ પ્રકરણમાં યુવકે ફાયરિંગ કર્યું છે. યુવકની કાકાની દીકરી સાથે પાટણના યુવાને પ્રેમ સંબંધ હતો, જેની અદાવત રાખીને પાટણના યુવકને પગમાં ગોળી તરવી દીધી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. મળતી વિગત અનુસાર અમદાવાદ સોલા વિસ્તારમાં આવેલા ઉક્તિ બંગલો 4 રસ્તા પાસે મોન્ટુ દેસાઈ નામના યુવકે પાટણના યુવક પર ફાયરિંગ કર્યું. મોન્ટુ દેસાઈની કાકાની દીકરીને પાટણના અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો, જે બાબતે અગાઉ ઝઘડો થયો અને સમાધાન પણ થયું. જો કે મોન્ટુ દેસાઈને તે બાબતનો રોષ હોવાથી ચાણક્યપુરી ખાતે યુવક પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો, ત્યારે પાછળથી આવેલા આરોપીએ ટક્કર મારી. બાદમાં બોલાચાલી કરી રિવોલ્વર વડે યુવકના પગમાં ગોળી મારી દીધી હતી, જેથી રોડ પર અફરાતફરી મચી ગઈ હતી. અમદાવાદમાં જમાઈ બન્યો જમ. સસરાની હત્યા કરી પત્ની પરત ન આવતા કર્યું ખૂન.
અમદાવાદમાં એક પતિએ જ પોતાની પત્નીના પિતા છીનવી લીધા. અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં બાગે કોસર સોસાયટીમાં જમાઈએ સસરાની હત્યા કરી દીધી હતી. યુવકની પત્ની 10 દિવસથી પિયરમાં ગઈ હતી ને પરત આવતી નહોતી, જેથી યુવક પત્નીને લેવા ગયો. આ દરમિયાન બોલાચાલી થઈ. ઇબ્રાહીમે બૂમાબૂમ કરતા સસરાએ ટોક્યો, ત્યારે ઇબ્રાહીમ ગાળો આપીને ત્યાંથી રવાના થઈ ગયો. અડધો કલાક બાદ ઇબ્રાહીમ અને તેની સાથે અન્ય 2 શખ્સો આવ્યા. ત્રણેય આવીને ઇબ્રાહીમના સસરાને ગાળો બોલવા લાગ્યા. ઝઘડો વધુ ચાલતા ઇબ્રાહીમે તેની પાસે રહેલી છરી સસરાને મારી દીધી. જેવો જમાઈ આટલેથી અટક્યો નહીં, તેને છરીના ઘા માર્યા બાદ સસરાને નીચે પાડી લાતો મારી. ઇજાગ્રસ્ત સસરાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. બનાવની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. જસદણના શિવરાજપુર કોળી યુવક હત્યા કેસમાં 5 આરોપીઓની ધરપકડ. સમાજે વિરોધ કરતા મંત્રી કુંવરજી બાવળિયાએ સમજાવ્યા. રાજકોટના જસદણ શિવરાજપુર ગામે થયેલી ચકચાર કોળી સમાજના મોભી છગન ઝાપડિયા હત્યા કેસ મામલે હાલ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ મામલે પીડિત પરિવાર અને સમાજના લોકોએ ભારે વિરોધ નોંધાવી ન્યાયની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો. જોકે પોલીસે 5 આરોપીની ધરપકડ કર્યા બાદ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાનોની સમજાવટ બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર્યો. ત્યારે પરિવારના સભ્યોની હવે એક જ માંગ છે કે 10 દિવસમાં આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો 10 દિવસ બાદ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મહત્વનું છે કે જસદણના શિવરાજપુર ગામે 4 ચોકડી નજીક રામદેવ પીરના મંદિર પાસે તાજેતરમાં છગનભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાની છરી મારી હત્યા કરાઈ. તેમના પુત્ર નિલેશ છગનભાઈ ઝાપડિયાને પણ પડખાના ભાગે છરી મારવામાં આવી. બાદમાં પરિવાર દ્વારા મૃતક છગનભાઈ અને તેમના પુત્ર શૈલેષને જસદણ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા, જ્યાં સમાજના આગેવાનો એકઠા થઈને વિરોધ કર્યો. સ્થિતિ વધુ વણસતા ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા તેમજ સમાજના આગેવાન મુકેશ રાજપરા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને સમાજના લોકોને સમજાવવામાં આવ્યા. સમાજનો આક્ષેપ છે કે આ કેસમાં 20 લોકોની સંડોવણી છે. પોલીસે ફક્ત 4-5 લોકોની ધરપકડ કરી છે. શિવરાત્રીએ ભાંગ ગાંજો ફૂકે તે પહેલા અરવલ્લીથી ગાંજાનું વાવેતર પકડાયું. અરવલ્લી જિલ્લામાં મોટા પાયે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. માત્ર ગણતરીના દિવસોમાં જ પોલીસે 2 અલગ-અલગ સ્થળેથી ખેતરમાં ગાંજાનું વાવેતર પકડી પાડ્યું. પહેલા અરવલ્લીના મેઘરજના લાલપુર કુણોલની સરકારી જમીનમાંથી ગાંજાનું વાવેતર પકડાયું, જ્યાં ઘઉં, તુવેર સહિતના પાકની આડમાં ગાંજાનું વાવેતર કર્યું. ગાંજાના 83 છોડ સાથે 8 કિલો 730 ગ્રામ ગાંજો પકડી પાડ્યો. હવે ભિલોડાના ટાકાટુકા ગામથી ગાંજાનું વાવેતર પકડાયું. ભિલોડા પોલીસે અરવલ્લીના ભિલોડાના ટાકાટુકા ગામના ખેતરમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડ ઝડપી પાડ્યા. 23 જેટલા ગાંજાના છોડ ઝડપી પાડ્યા, જેમાં 9 કિલો 700 ગ્રામ ગાંજાના જથ્થા સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી. નશાનો વેપલો કરતા ભેજાબાજો ખેતરમાં અન્ય પાકની આડમાં ગાંજાના છોડ વાવ્યા હતા. પોલીસે ખેતરમાં રેડ પાડી ગાંજાના છોડ પકડી પાડ્યા. બીજી તરફ મહીસાગર પોલીસે મોટા પ્રમાણમાં પોસ્ટડોડાનો જથ્થો ઝડપી પાડ્યો. પોસ્ટડોડાના જથ્થાની સાથે ડુપ્લિકેટ નંબર પ્લેટ પણ મળી આવી હતી. રાત્રિ દરમિયાન બાકોર પોલીસ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન કાર નીકળી હતી. તેની તપાસ કરતા કારમાંથી પોસ્ટડોડા મળી આવ્યા. 400 કિલોગ્રામથી વધારે પોસ્ટડોડાનો જથ્થો મળી આવ્યો. 84 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. જોકે મોકો જોઈ